લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ ખાતે શ્રી કલોલ સમસ્ત નાયક સેવા સમાજ દ્વારા તૃતીય સમૂહલગ્નની આયોજનને લઈ મીટિંગ યોજાઈ. કલોલ ખાતે આવેલ ગણેશ પાર્ટી પ્લોટ ખાતે શ્રી સમસ્ત નાયક સેવા સમાજ દ્વારા તૃતીય સમૂહલગ્ન આયોજનથી લઈ અને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કલોલ નાયક સમાજના પ્રમુખ પરેશભાઈ નાયક, એડવોકેટ તથા સમૂહ લગ્નના પ્રોજેક્ટ ચેરમેન દ્વારા ખૂબ જ સુંદર મીટિંગનું આયોજન કરવામાં આવેલું અને આ મીટિંગમાં નાયક ભોજક કેળવણી મંડળ મહેસાણાના કાર્યકારી પ્રમુખ બિપિનભાઈ પી નાયક, ચાંદખેડા પૂર્વ પ્રમુખ સોમાભાઈ સી નાયક, ડોક્ટર કિરીટભાઈ બી નાયક તથા નાયક ભોજક કેળવણી મંડળના તમામ પદાધિકારીઓ, ટ્રસ્ટીઓ તેમજ કલોલ શહેર તેમજ આજુબાજુના ગામના તમામ આગેવાનો હાજર રહ્યા હતા. તેમજ ગુજરાતના અન્ય મોટા શહેરોમાંથી પણ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને મીટિંગમાં તૃતીય સમૂહ લગ્નોત્સવ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ મોટી સંખ્યામાં લોકોએ સમૂહ લગ્નમાં નવદંપતિ માટે વિવિધ ગિફ્ટ આપવા ઈચ્છતા લોકોએ મોટી સંખ્યામાં ભેટ તેમજ ગિફ્ટ નોંધાવી હતી. આ સમૂહ લગ્નમાં નામ નોંધાવનારા દંપતીને સમાજના દાતાઓ તરફથી ₹1 લાખની એફડી, કન્યાઓ માટે પાનેતર, વરરાજા માટે સૂટ શેરવાની, સાફો, મોજડી, કાંડા ઘડિયાળ, બૂટ જેવી વસ્તુઓ સમૂહ લગ્નમાં નક્કી કર્યા પ્રમાણે આપવાની હોય મોટી સંખ્યામાં દાતાઓએ ભેટ તેમજ ગિફ્ટો નોંધાવી હતી. આ મીટિંગમાં આવનારા તમામ જ્ઞાતિ બંધુઓનો પ્રમુખ પરેશભાઈ નાયક દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ સંજય લાયક, લક્ષ્ય ન્યૂઝ. નમસ્તે. આજે કલોલ સમસ્ત સેવા સમાજ દ્વારા, નાયક ભોજક સમાજ દ્વારા આવનારા સમયમાં એક ભવ્યથી ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરેલ છે. એની અનુસંધાને આજે એક ભવ્ય અને બૃહદ મીટિંગનું આયોજન છે, જેમાં હું નિલેશ નાયક, કડીનો નાયક ભોજક સમાજનો સામાજિક આગેવાન અને ત્યાં એ જ વિસ્તારનો હું કોર્પોરેટર છું અને આ સમાજની આ સારામાં સારી પ્રવૃત્તિને હું બિરદાવું છું, ટેકો આપું છું. અને આપ સૌને આપની ચેનલની માધ્યમથી મારી વિનંતી છે કે સેવા સમાજ કલોલ, નાયક ભોજક સમાજનો આપણો, એ વર્ષોથી આ પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે. એમને અગાઉ પણ એમના દ્વારા સારામાં સારા સમૂહ લગ્ન, સમૂહ જનોઈના કાર્યક્રમ થયેલા છે અને સર્વ જનતાને, આપણી નાયક ભોજક સમાજના સર્વે લોકોને મારી વિનંતી કે આ ટીમ સાથે આપ બધા જોડાઓ. આ કાર્યક્રમમાં જે પણ જેને અનુકૂળતા હોય એ સમૂહ લગ્નમાં જોડાઓ, કારણ કે અહીં પારદર્શક વહીવટ છે અને ઉત્તમ ટીમ અહીં ઉપસ્થિત છે. અને એક મુખ્ય વાત એવી છે કે તમામ ગામોના સાથ સહકારથી આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, જેમાં આપણા દંડાઈ અને પાટણવાળાના બધા જ લોકો એમની સાથે છે. માટે સર્વેને મારી વિનંતી છે કે આપ બધા જ આમાં જોડાઓ અને આ કાર્યક્રમને આપણે ગુજરાતભરમાં ખૂબ નામના મળે અને સમાજ ઉપયોગી આ કાર્યક્રમ બને એવી વિનંતી સાથે જય ભારત. હું પરેશકુમાર મહેશભાઈ નાયક, શ્રી કલોલ સમસ્ત નાયક સેવા સમાજના પ્રમુખ તરીકે આજે શ્રી કલોલ સમસ્ત નાયક સેવા સમાજ દ્વારા તૃતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેના અનુસંધાને તારીખ 29/6/2025 રવિવારના રોજ ગણેશ પાર્ટી પ્લોટ ખાતે એક સમૂહ લગ્ન અંગેની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર સમાજના 50 ગામોમાંથી લગભગ 300 થી 400ની સંખ્યામાં સમાજના જ્ઞાતિબંધુઓ એકઠા થયા છે અને આ સમૂહ લગ્નનું આયોજન સારી રીતે, ખૂબ જ સુંદર રીતે આનું આયોજન કરીએ તેના અનુસંધાને આ એક મીટિંગનું આયોજન શ્રી કલોલ સમસ્ત નાયક સેવા સમાજ દ્વારા કરવામાં આવ્યું છે. અને જે સમૂહ લગ્નનો અમને ખૂબ જ સારો એવો પ્રતિસાદ સમાજના જ્ઞાતિબંધુઓ તરફથી મળેલો છે અને સારા એવા પ્રમાણમાં યુગલોના નામ પણ નોંધવામાં આવ્યા છે. અને અમારો હવે પછીનો જે કંઈ કાર્યક્રમ હશે એનું આયોજન ખૂબ જ સુંદર રીતે સમાજના દરેકે દરેક વ્યક્તિઓને સાથે રાખી અને પૂરું કરવું તેવો અમારો ધ્યેય છે. અને સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ સારો એવો સહકાર અમને આપ્યો છે, જે બદલ તમામ જ્ઞાતિબંધુઓનો ખૂબ ખૂબ અંતઃકરણથી આભાર વ્યક્ત કરું છું. બોલો નાયક સમાજ કી. હવે માઇક પરેશભાઈના કહેવાથી આજે પહેલી વાર પકડી લીધું છે. હવે જે આવડશે એ બોલી જઈશ 2 મિનિટ માટે. હવે કલોલ સમાજ સેવા જે આ સમૂહ લગ્ન કરે છે એના માટે તો એમના તથા એમની ટીમને હું ખૂબ ખૂબ વધાઈ આપું છું અને ખૂબ આગળ વધું.
તથા મંચસ્થ બધા મહાનુભાવોનો ખૂબ હું આભાર માનું છું અને હું એકદમ ન્યાયપૂર્વક જ્યાં બેસીશ ત્યાં ન્યાયથી સાચું કરીશ અને સરસ કરીશ એટલો તમે મારા ઉપર ભરોસો રાખજો અને આના માટે હું ઈશ્વર સાક્ષી ભગવાન શ્રી રામ બધાની સાથે રહે, મારી જોડે રહે, એના માટે એક સેકન્ડ માટે બધા હું બોલાવું એટલું બોલજો અને હું ત્યાં સમાજમાં સારું કામ કરીશ. આખા ભારતના ગુજરાતના જ્યાં પણ નાયક રહેતા હોય ત્યાં હું સારું કરીશ.